એ જવું તારું નોમ લઈને ફરો તો રાતમાં નથી રાખી કમીમાં તમે કોઈ વાતમાં. કેટલી ચિંતા ના આખા ગામની ચિંતા લઈને ફરું છું. મારી માની છોકરા આખા ગામના છોકરા પૈણી ગયા. અમારી છોકરા ઓઢાનું છોય ઠેકવાનું પડે ને તો વળી સારું છે. ના એ પૈણી ગયો હોય તો બસ મારા ચિંતા જતી રહે બધી. પણ હગું જ થતું નહીં. શું કોઈ છોડી ગમાડતી નહીં કી ભોડાર છે કી માથાળો મોટો કી ના કે આવડું મોટું ભોડું છે. ના એ રીતના ગમાડતા નહીં કોઈ. ના માની છોકરા કોઈ મોરભાઈ તૈયાર થયો હોય ને તો વળી હગું થઈ જાય સારું. તે મારા વસીથી આ ઝાપટું જતું રહે વસીથી વરસાદ પડે પછી શું કરવાનું. શું કરું છું લ્યા તારા ગોડા તો ગોડું મન બુદ્ધિ ના હું આ બોલે છે. આ મૂછો આ તો સ્ટાઇલ છે. આ તો મૂછોની તો અત્યારે રાખવી પડે. હું આવું બોલે છે તવી ની ઓરિજિનલ આવતી તો સારું જ હતું ટાઈમ એટલે તો હગું થતું નહીં. ઓરિજિનલ આવું હું બજાર જઈ અભાર આખા ગામના છોકરા પહેરીએ તારું હગાનું ગોઠવવું છે. ગોઠવો તાણે તમારે ગોઠવવાનું. મારે જ ગોઠવવું પડશે કા બીજું કોઈ ગોઠવશે કા પહેરવું છે. ઓહો મારા કાલથી દોડી બહેરી લાવી. તું સ્વીકારો મેં તારા દોડી બહેરી સુધી આવશે લ્યા. ડોમર ને દોરો રોડ હોય ને ના આવે પછી તાર હોય ડોમર રોલ હોય ડોમર રોલ હા રોડ પછી બાજુ દોરો રોડ હોય કે ના હોય તો પછી તાર કારણ બહેરું દોરો બહેરું ના હોય. હા કરીએ છે હા તો હું આવું તો બધા જોઈ ફટાફટ આવજે. હા લબી જો હા લબી આવો. એવું કા જોઈ છે કોમ છે મારે. શું કોમ છે મારે તો કેટલા કોમ હોય. બાપા હું થાય તું ના આવું બધા જઈ જતાવ આવું હા કોઈ કેવું છે ના કશું તો કેવું નહીં. એક તો છોકરું રખડે પાછું છે ને અડધું મગજ છે ને મૂછો બનાવે છે તવીના કાળા કલરની. મારા શોખ હવે મોરભાઈ ખોરવો પડશે. છોકરાની હગાની વાત કરતા કોઈ કરાવો હગું શોખ આખું બાદ થાય તો નફટ નીકળ્યો. એક નંબરનો નફટ નીકળ્યો. એવો સમજ્યો તો મને પણ નીકળ્યો દારૂડિયો. મારી છોડીની જિંદગી બરબાદ કરાવી. છૂટું લેવડાય તાને મેલ્યું ને દરરોજ છોડીને મારે દરરોજ મારે જોઈ દેવાનું. એ આવો પછી ભાઈ હા શું છે બાબુલાલ એ આવો ભાઈ શાંતિ. ઓ બે પાણી લાવો. પાણી નહીં પીવું મારે ગામમાં જવું. ભલા ભૂલા પડ્યા બાજુ એટલે ગામમાં જવું છે હજી. તમ હા મારા ઘૂંટો પાણી તો પીવો. ગામમાં જવું છે મારે. એ બી આવો છે ને એટલે થોડું કોમ છે કે બજારમાં તે જતા આવું. બીજું બધું શાંતિ. અમારે તો શાંતિ. હું મારા હારી ઉપાધિ આવી ગઈ છે જબરજસ્ત. કંટાળી ગયો હું તો. ચમું થયું છોડીને છૂટું લીધું મેં. સાણા 4 દાડા થયા. છૂટું લઈ લીધું. તાને દારૂડિયો દરરોજ દારૂ પીને મારે. દરરોજ દારૂ પીને મારે. એટલે એમ હેડતું છે. ના ચાલે બાબુલા એ તો આપણે છોડીની જિંદગી બગડે કી યાર. માર ખાવા માટે બી છોડી પહેરાઈ હતી. ના ચાલે એ તો એવું તો એ સારું કરી છૂટું લઈ દીધી સફા જતી રહી. એટલે આ દરરોજ બાપા છોડી દરરોજ ફોન કરે. દરરોજ રોવો ફોનમાં. પછી આ ના ચાલે. પછી હું જો હવે મને કી તમારી છોડી આમ છે આમ છે. શું છે મારી છોડીમાં શું ખોમી છે. પણ તમે હગું કરાયું કને કરાયું એટલે આ મોરભાઈ તો પેલા એ જ્યાંનોજી મોરભાઈ હતા એવું હગું બતાવ્યું ને દારૂડિયું બતાવ્યું. અલ્યા પણ એને ખબર ના પડે ગોડો જાણીએ ગોડો જ છે. પછી ભાઈ થોડોક છોકરો સારો હતો બતાવો. મારે દારૂડિયો ના જોવે, સુગરીયો ના જોવે. ભલે એના ઘેર 1 વીઘો જમીન છે ને મારી છોડી મજૂરી કરશે પણ દારૂડિયો મારા ઘરમાં ના જોવો ભાઈ. આ ચોક એવું કોઈ હગું હોય તો હું તમારો સમાચાર આ લઈ કરો. હા ભાઈ ગમે તે કરો. મારી છોડીનું આટલું હગું થઈ જાય તો સારું. આ તો મારે નફટ નીકળ્યો એટલે છૂટું લેવું પડ્યું. ના ના બરોબર છે. અમે દારૂડિયો અહીંયા રાખી જિંદગી પાર ના પડે. દારૂડિયો હંગાતી સુધર ના પછી શું કરવાનું છૂટું લઈ લેવું પડે. મરચું રોટલો ખાવો સારો, ડુંગળી રોટલો ખાવો સારો. પણ દરરોજ દારૂ પીને બેસીને આવે દરરોજ છોડીને મારે. આવું ચાલતું છે યાર. એટલે હું ચોક હગું એવું હશે ને વ્યવસ્થિત તો તમારે વાત કરી. સારું મારે બજારમાં જવું છે થોડું કોમ છે.
હો આટલું ધ્યાન રાખજો મારા ભાઈ. ના ના ચોક્કસ હા. અબુલાલ કહે ચિંતા ના કરો તઈ તાર મારે ચિંતા છે ઓ કે બાબુલાલની છોડી છૂટું થઈ જાય બે રહી 12 મહિના થાય 4 મહિના થાય એમ કરશે કે હગું થઈ જાય તો સારું મારે. હા બોલ ભાઈ ઓવા વાત એમ તો એક ભારો કર્યો ને એ તો બે કરું તે એમ કે વારા પરથી લઈ જાય ભાઈ તાવું કરીએ તાર હવે આયા છીએ તો પછી ચાર જ વાળજો કે તાર આમ તો વેચવાની હતી પણ હવે હું અહીંયા જ છું એટલે બસ છૂટું કરીને આવ્યું એટલે કોઈ ના જયજી રોજ પી પીને ઘેર આવીને કંકવા કરતા હું કરે તાર તો ભાઈ રોજ દાળો ઉગા અને રોજ ગોમાં જાય હોત પડે ને આવે ને કંકવા રોજ અમારે જફા મારી થતી તો એક દાડ મારા બાપાને કીધું ના હોય છૂટું જ કરજો તાર હવે એકબીજાને હા ના થઈ બે તો પછી કોણ જવાબદારી લે એના કરતા આપણા ઘેર હારા આપણા બાપના ઘેર પકા પીન પડી રહે તો આપણા જેટલા ટકા સારા તે ચો જતો તો ડોમરા તું તે રૂકે ઉપાડી લેતા જ મારા માટે તાર ઓ સ્ટાર લેતા આવજે ભાઈ અહીંથી નીકળ્યા કા એટલે આવતો જજે તું હાલ તો હું અહીંયા જ છું એ હા આવતા જલ્દી આવજો ડોમરા એ ડોમરા અલે આ શું ના આવી ગયો તો ડોમરા એ ડોમરા શું કરું લે કેટલા ટોયકા પાડે સંભળાતું નહીં કેટલા ટોયકા પાડે સંભળાતું નહીં મંગાબાન ગલ્લા આખો દાડો રખર રખર કરવું છે ખાવાનું બનાવી કે ખાવાનું બનાવી હા તે તું રખડું છું તે તાર માના જોડે ટેકો કરાવવા જતો હોય તો રે એ પોટલી બોટલી ઉપરાવું કોઈ અત્યારે ઉપરાવાળું હોય કે ના હોય અલ્યા પણ પોટલી ચાંદની પોટલી ઉપાડી લઈને આવે તો એ વધવાનું કરે હું હેતરમાં જાય રખડવાનું ઓછું રાખો વાઘુજી નો ઘણા તારે ફોન આવ્યો બોલો વાઘુજી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ પછાજી બોલો બોલો ઘણા દાડે યાદ કર્યા આ થોડા કોમમાં હતા તો કીધું લાવો યાદ કરીએ હાલો શું કોમ પડ્યું શું કરો છો બીજું કોઈ ના હાલ તો આ ઘેર જઈએ હાલ શું કરીએ કયો તમાકુ કેવું ચાલે તમાર તમાકુ સોંપી ઘઉં આયા તમાકુ એ સોંપી દીધી ને ઘઉં એ વાઈ દીધા એવું ઓવા તમારું કયો ખેતીવાડીમાં અમારે હેડ્યું તો રાગ રાગ બધું એવું છે બોલો 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 હું કહો તો હા બોલો કીધું કોઈ હગું બગું હોય તો મારા છોકરાનું કરવું છે અને કોઈ હગું હોય તો કયો તમારા છોકરાનું ઓ વ્યસન વ્યસન કશું છોકરાને નહીં બરાબર સીધો સાધો છે એ તો મને તો તમારા છોકરાની શી ખબર નહીં કયો એમ જ ને. હગું તો છે વાઘુજી હા પણ છૂટું થયેલું હ ચાલે છૂટું થયેલું છે અને તમારા છોકરા યાર નકમ પડે કે યાર પછી તમારો છોકરો ગમાડે ના ગમાડે તો પાછું કે બાપા કે છૂટું થયેલું છો મને કયો એટલે અમારે એવું છે રોલા જેવું તમે તાર કરાવો ને ચિંતા કર્યા વગર હા? એ દાપુ વાળવાનું થતા હાલશું પૈસા વાળવાનું થતું હતું. એવું છે ઓહો. નકર છૂટું થયેલું છે એક હમણાં જ લગભગ 4 દાડા થયા છૂટું થઈ આ તો કરાવો ને આ તે કશો હતો ને એક કામ કરો તમે હા. તમારા છોકરો 2 જણા ઘેર આવી જાઓ આપણા તો પછી ઘેર આવી જાઓ હું લઈ જાઉં તમને હેડો તમને ગમો 70 વખત અહીંયા બે તો હગું કરજો હારું વાંધો નહીં, આઈએ બેસાડો ઘેર આવો તને તમે હા હાલ એ હા હા ફોન હું મચેર મચેર કરું છું લે જાતી હેડ જતા મને બોલીએ જાય જજે ફટાફટ એ સાની પોટલી લઈને આવતો રે રોધવાન કરે મહેમાન આવું છું કે બે મને તેલ ગોળ જોવા દે શક નહીં કરવા છોકરા હા શું કરે છે ખા બેઠું ખા પછી રાખો કાંઈ બોલો
તારા હાગાની વાત કરી છે પછાજીને હા એક છોરી બેહી રહી છે હા સૂટું થયેલું છે ચાલ છે ચાલશે બરો હા તો બસ તૈયાર થઈ દોડો ફટાફટ જોવા જવાના તાળી સાચો ને ચાલ છે હારું જ છે કે નોર ઘર આવને હમણાં દિવાળી પર દીકો માથું તેલ નાખી દે હો લો તૈયાર તેલ નાખ્યા વગર તેલ તો હવાઈ નાખી દો બરા આખો દે પર નાખું બરા હું તું ધોઈ કાઢ તું નખું કરે અહીં જોઈ કે બધું લો બસ તૈયાર છોકરું જ મારતો ગોડું પાછું સારું કમ્પ્લીટ હું કમ્પ્લીટ લ્યા આ તો હરખો રહી ગયા હરકી વાત કરજે સોની અંગાત હોમ ઓવર હોમ ને ઓવર હેડે તાર લેટ તો કોણ જોવા જવાનું છો જંગલ વિસ્તારમાં અમેજીના જંગલમાં જોવા જવાનું છે. જંગલ વિસ્તારમાં એવું ને હેડો મને બુદ્ધિનો છોકરો પાછો બાપા કરો ઘરમાં આવી તું દેખાતા નથી બધું કરી નાખ જો શાક મોડી મેલ્યું હા અને ચાર રોટલી બનાવી દે હેડ ખાઈ લઈએ અને શાક વગાડી દે શાક મોર્નિંગની તૈયાર કરી દીધું એનું શાક સમાન કેજો ફુલાવર છે ને બટાકું છે શું હોય બીજું કાંઈ શાકે મોંઘવાળી થઈ જઈ શું કરે એ પછા ભાઈ આવો 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 અબલર હા જો અડધા કલાકની અંદર મહેમાન આવું મહેમાન આવે છે છું ઓવો અડધા કલાકમાં છોકરો ને ઈયોન બાપો 2 જણા આવું છું તે હું તમને કહેવા આવ્યો તે તમે બધી તમારી રીતે તૈયારી કરો હું આવું ઈયોન લઈ હા રે છોડી હાલત સાલ લઈને આવી હે હા હા કહું કે તૈયાર રહે હા તે વાંધો નહીં હેરો ખાવા બાવાનું હોય તો બધું પટાઈ દેજો ખાઈને શાંતિ અહીંયા જમવાનું હોય કે મારે ના ઘેર જમવાનું તો આપણા ઘેર તમારા ઘેર જમીને ઓવો. આવો? હા, હા. તમારા ઘેર જમીન ચા પાણી કરાવીને પછી લઈને આવું હોય હા, હો? હા. એટલે કહેવા આવ્યો અડધા કલાકમાં આવી જઈએ અડધા કલાકમાં ઓ અડધા કલાકમાં આવી એટલે તો ખાઈ લે એટલે કરા થોડો ટાઈમ લાગશે હો જમી લે એટલે કરા લ્યો ઓ પેટી આલુ પણ હું તો કહું પેલા માતાની ગોખાન પેટી પડી હે તું જલ્દી રોધવાનું કર પેલા મહેમાન આવે છે જોવાના તું તૈયાર રહે કાઢી મહેમાન આવે છે તને જોવા એક તો દારૂડિયો મર્યો જિંદગી ભર અને પાછું પૂછજે એ આવે ને છોકરાને જે દારૂ બારૂ નહીં પીતો ને મસાલા બસાલા એ પહેલાં પૂછી લેવાનું દારૂડિયા નહીં આપણે જવાનું પછી ભાઈ કે છોકરું સારું છે વ્યસન બેસન કરતું નહીં આપણે વ્યસન ના કર હો કે ગરીબ કર્યું આપણે જોઈન કરવાનું પેલા હતા એ તમારા જમાઈ પેલા જયેશજી જેવા ગોત્યા હતા ને આમ તે પી પીને તો આખી જિંદગી બગાડી મારી દારૂડિયો મરે પણ હું કરું મોરબી એવો મર્યો ક્યાલા ના કીધું કે દારૂડિયું છે એના કરતા હું ઘેર બેહી રહું નહીં ચાલશી મને જો કહી દો પણ ગોતો તો હારો ગોતજો છોકરો પોપારી એ હું ધોણા દાળી ના ખાવી જોઈએ બેટા ઘેર ના બેસી રહે માં આબરૂ હું આટલી ઇજ્જત કે છોડી આવડી મોટી ઉંમરની હે તો ઘેરમાં રાખી છે ના જ રખાય છોડી હારે છોકરો શાક વગાડું શાક વગાડી દે રોટલી કરી દો પેલા મહેમાન આવીને મોડી ખાઈ લઈએ કમરા એ કમરા મહેમાન આયા નહીં આ બીમારી હતા નહીં આયા ના અરે હું પેલા બાબુલાલને કહીને આવ્યો વાહ તેને કી કશો વાંધો નહીં કે હું તૈયાર રહું તો તાર કી છોકરાને લઈને આવો ને ખાવાનું ખા તો બઈ બધું બની ગયું કમ્પ્લેટ હા બઈ તે મહેમાન આવું તાર ખાવું જ ખાઈ લે મહેમાન આવું ને એટલે હું હંગાથી ખાઉં Yeah. મહેમાનો હંગાથી તાર ખાવું જ ખાઈ લે હા થઈ આય, આય. એ આવો વાઘુજી આવો 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 આય, શાંતિભાઈ આવો ઠંડી આય રહ્યો ઓહો વધુ કરવાનું છે આવો બરાબર તમે તો જોયું તમે મારેલો નહીં આય ને મને તો ખબર જ છે છોકરાનો આ તો શું છે જો, તાત્કાલિક મારી બધું વાત કહું હા બેસન બેસન તો કશું નહીં કશું નહીં કરતો બીડી નહીં તમાકુ નહીં ગુટકા નહીં કોઈ દારૂ યાર. નહીં કોઈ વ્યસન નહીં કોઈ જુગાર નહીં જીવન છે ને વ્યસન દોસ્તી છૂટું રહેતું હતું દારૂ પીતો તો યાર દારૂડિયો તો એના દોસ્તી છૂટું અને વ્યસન વાળું ફેરતી પાછું હોય ને તો હમણાં યાર મારા બન્યા જેવું થાય ના કશું વ્યસન નહીં કરતો તો પહેલા એક કામ કરો ખાઈ લ્યો અને પછી જીએ બાબા તૈયાર જ છે બાબા ખાવાનું. ઓમ કર ઓ ઓમ કતરું કોઈ નહીં કરતો કેવું ઓકે ઓમ કતરું ઓમ કતરું પાણી આ લખી લે હા કોણ કહું હા પાણી આ પહેલા ખાઈ લઈએ ના ખાવું નહીં હા. ચાય નહીં પીવું ખાલી પોણી ખાલી નજરઅંદાજ કરતા આવીએ. પછી બીજી બધી વાત આવો એ અલગ ગમો તો પછી બધું ગોઠવીએ. ખાવા દો ભાવ લે બેટા પાણી આલજી હા કામ બની મારા ઘેર તો ખાવું જ પડે કે આ યાર. ખાઈએ પણ મારા ઘેર તો ખાવું જ પડે કે તમા તો તાર એટલી કરે બધું પછી મેલ અમે આવીએ જતા આવીએ હા. હો હા ઓય ઓય ઓય
મહેમાન આવે છે. હા, તૈયારી કરવા છે. મહેમાન આવ્યા મોડી. કઈ તો લીધું પણ મહેમાન સુબાના આવીને ઊભા રહે ને બધું બધું પકડવા. પેલા વાહન બધા ઠેકવાના મેં દેજે. મહેમાન આવે ને હું કહું કે પોઈન્ટ લેતી હજી. અલ્યા મહેમાન તો આવ્યા. આવો બેસ આ બાજુ બે આ બાજુ આ બાજુ આગળ, આ બાજુ આ બાજુ બેહી જા. બે બબલો બે બે જે પાછું વધારે ચર્ચા ના કરતું તો તારું એક લાપે તમે કીધું મહેમાન આવે એટલે અમે ફટાફટ જમી લીધું. ના ના બરોબર છે સારું કોઈ સારું કોઈ જો હમ. બાબુલાલ આ છોકરો બરાબર આ યુવાન બાપુ વાઘુજી યુવાનનો અને આ બાબુલાલ ઓનનો જો 10 વીઘા જેવી જમીન છે કોણીનો પોતાનો બોર છે અને ભાગી વા બાલ લેશી ઉધે લેતા ઉધે હાલ લેશી ઉધેર બાપા લે રે જાતે ઘેર નહીં વાપ અને છોકરો 10મું પાસ છે 10મું પાસ છોકરો છે હાલ સત્ર નોકરી કરતું હતું પણ 15 ઘેર આવેલું છે અમારે તો જમીન ઓછી છે તો ચાલશે. હમ. અમે પેલો મળ્યો હતો ને 20 વીઘા જમીન હતી પણ દારૂડિયો નીકળ્યો. ના એવું વ્યસન તો માર નહીં અમારે જમીન 1 વીઘો છે ને તો ચાલશે ભાઈ. સાચી વાત પણ છોકરું વ્યસન ના કરતું જોવે. નહીં કરતો દારૂ પીતો હોય, મસાલા ખાય, સિગરેટો પીવે, જુગાર રમે, એવો છોકરો મારે ના જોવો ભાઈ મારા છોડીને. ના ના એવું નહીં આ એવો નીકળ્યો કે મારે છૂટું લેવું પડ્યું પછી ભાઈ. ના ના એવું નહીં તમે તાર મારા ઉપર વિશ્વાસ નહીં તમારા પર વિશ્વાસ છે એટલે જ હું કહું છું છોકરું કશું કરતો નહીં ભાઈ. દારૂ બારૂ ના, વ્યસન કશું નહીં ને. કશું. ના હા કશું જ નહીં બસ તાને. પૂરે ઓ પૂરી મહેમાન આ પોણી લાય. પોણી પા. તમાર છોડીને નખ જેટલું એ દુઃખ નહીં યાર મારે એ જોવો ભાઈ. હા. મારી છોડી સુખમાં જાય એ. આ પેલો મળ્યો 20 વીઘા જમીન હતી પણ એવો બતાવે ને નેકડો દારૂ રહ્યો. એ જવા દે ને જે થઈ ગયું બધું છૂટું લેવું પડ્યું ભાઈ મારે. મારે તમને ખબર પડે કે જેવું થાય દરરોજ છોડીને મારતો હતો. પૂરી હું કહું છું હા. છોકરું ગમે છે તને જો હા. જે હોય ને અત્યારે ચોખવટ કરી લેજો પછી પાછળથી પછી ઓમ છે ને તેમ છે ને એ નહીં ના હોય ને તો યાર તમે 2 જણો વાત કરી લો તમારે જે વાત કરવી હોય પછી પેલું તીતું ઘડી ઘડી ડખા થાય આપણને સારું ના લાગે તાર બાપાની કાલી કોટી આબરૂ જાય એના કરે જેવો ચોખવટ કરી લ્યો એટલે વાત કરી લ્યો હા હા ચાલો કરજો. હું કહું બાબુજી છોકરાને મોકલજો વાત કરતા હો બેટા જે વાતો કરી આવો જે હોય બધું પૂછી લેજે પછી મને મારું નામ ઓફ પાડે. જાઓ જબડે જે વાત કરવી એ કરતા હો બધું પૂછી લેજે. તમે ચેલું તમારું નામ ભૂરી. ભૂરી હમ. મારું નામ અંબાલાલ. હું નથી પૂછતી તો તમે પૂછી લીધો. ના તો એડવાન્સ કીધું ને તમને. એટલે પેલા અંબાલાલ પેલા આગાહી કરે એ રહ્યા ના ના એ અલગ ને હું અલગ. એવું. એ અંબાલાલ 1 ને હું અંબાલાલ 2. એ અંબાલાલ વલસાડની આગળ આલી. હું અંબાલાલ ગામમાં નોકરી કરું. તે તમે કેટલું ભણેલા? હું હમ. 12 પાસ. 12 પાસ ઈ? અને તમે મેં તો કોલેજ કરેલી. કોલેજ કરી? હું તો 12મું પાસ ખાલી છું. હમ. હમ. તે તે પછી આગળ આગળ બોલો. તમે બોલો તમ તો. ચમ તમારે પહેલાં છૂટું કર્યું? એ રહ્યા દારૂ પીતા રોજ રોજ વ્યસન નહીં કરતા ને એ મને નહોતું ગમતું એટલું એટલે છૂટું કરી દીધું ભાઈ. હું દારૂ બારૂ નહીં પીધો, સિગરેટ બી કશું નહીં પીધું, કશું નહીં પીતું? કશું જ નહીં. બસ ધોળા મારે દારૂ એવો નહીં હા એવો જ છોકરો જોતો હતો મારે. હું સિગરેટ કોઈ બી વ્યસન ના હોય ને એવું જોતો હતો. સિગરેટ બી હતું ને મારા આપા મારી મને મોટું લઈને વાંભર્યું ધોકે હા, ધોકે. પેલા વ્હાઈટ ધોતિયાવાળા તે તમારા બાપા હતા? ઓહો એકદા ધોકું લઈને મારે તો મને. ચમ
એ ભાઈબંધની સિગરેટ લેવા જતું હતું તો એમાં ખાલી આમ ખાલી પકડી જ ખાલી એમાં મારે તો મને સિગરેટ પીવાવાળા પીવી હતી મને મારે તો હાલ તમે શું કરો? હાલ કોઈ ને હાલ ઘરનું કામ કરું ને બધું કરું, બીજું કરું. હું એ નોકરી કરું 10,000 પગાર મારું હેમાં બજારમાં. બજાર. ના હું તમને ગમું? હું તમને ગમું? ઓહો અમે ઈંડા કર્યા છે 2 વીઘા અને તમાકુ સોપીને ઘઉં વાયા. પૂજાપુરી વાતચીત થઈ ગઈ તમારે બેવાને? ગમે છે ને તમને? તમને ગમે છે ને એકબીજાને? હા તો બરોબર, તો બધું પાકું કરીએ. તને ગમે છે ને ભાઈ છોકરા? હા? હરખું કે જે પાછળથી કાંઠે વેળીને આવ્યો ના ના ગમો. ગમે છે ને? ઓહો હા હેડો બસ હા તો ચાલો બધું પાકું સમજો. બાબુલાલ થોડી છોકરાને ગમ્યું બરોબર? ગમી ગયું ને? ઓહો આમાં બધું પાકું કરો. કશું હોતું નહીં. તો તમે ગમે ત્યારે કહો સુંદરીઓ ટાણું સોલ્લાનું તો ગોઠવી દઈએ. હા. હવે વધારે સમય નહીં લેવું. આ તો ચા. કશું હોતું નહીં. અઠવાડિયામાં કરી નાખો ચુંદરી ઓઢારો ના આવી દો. હવે કશું હોતું કરીએ હેડો. આ તે તમે તમારી રીતે સગવડમાં રહો ને તમે તમારી રીતે સગવડમાં રહો પછી મને જેવો હોય મને કયો બરાબર. તો પછી બધું કરીએ. કશું હોતું નહીં હેડો. બરાબર? કશું હોતું નહીં. ચાલો બાબુલાલ એ બધું અંગાથી કરીએ જમણવાર બમણ બધું ઘેર રાખો છો. હા હા કશું હોતું હા, હા. લેલો અમે જઈએ તા. હા જો હા. આગળ જઈએ. ચાલો એટલે આવજો. એ મને ખાવાનું છે. ચાલો. હવે તો વેવાઈ થયા. હા એ ભાઈ વેવાઈ થયા જય શ્રી હા, કૃષ્ણ. જમીન. લેલો આવજો હા. આવજો આવજો. આટલું હગું થઈ જાય તાને મને શાંતિ થાય. હા ઠાડ્યા બેટા ગમે છે ને તને? હા પાછળથી પાછા લોચા ના કરે કે મને બાપા આવો તો ને આવો તો ને એવું ના કરે. ગમ્યો કે બસ વ્યસની ના હોય અને ગમે કે સારું ભલે 2 વીઘા જમીન ઓછી હોય. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બીજો ભાગ જોવા માટે કોમેન્ટ કરો. બીજો ભાગ જોવા માટે કોમેન્ટ કરો.